વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 1 માં રીડ નંબર 2 સનરાઈઝ ઓન ધ કંચનજંગા કાવ્ય ભણવાના છીએ. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. મિત્રો, કાંચનજંગા જે છે એ એક શિખરનું નામ છે. નેપાળ અને સિક્કિમની બોર્ડર ઉપર આવેલું વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર એને કહી શકાય. ઇટ ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, જેની ઊંચાઈ છે 8,586 મીટર. બરાબર. તમે જાણો છો કે દુનિયામાં સૌથી ઊંચું એટલે કે પ્રથમ નંબરનું જે હાઈએસ્ટ શિખર જે છે, ધ ફર્સ્ટ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, એનું નામ છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8,848 મીટર. નેપાળ અને તિબેટની બોર્ડર ઉપર આવેલો છે. હિમાલય પર્વત જે છે, એમાં હિમાલયમાં સૌથી ટોચનું જે શિખર છે જેનું નામ છે માઉન્ટ એવરેસ્ટ, નેપાળ અને તિબેટની બોર્ડર ઉપર, એ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે, ફર્સ્ટ નંબરનું. ત્યાર પછી સેકન્ડ નંબરનું જે છે એ છે કારાકોરમ. જે પીક છે, શિખર છે, એ સેકન્ડ હાઈએસ્ટ શિખર છે, જેની ઊંચાઈ છે 8,611 મીટર, જે પીઓકેમાં આવેલું છે. બરાબર. અને થર્ડ નંબરનું સૌથી ઊંચું શિખર છે વિશ્વની અંદર, એ છે કંચનજંગા. તો અહીંયા કંચનજંગાની સુંદરતા વિશે કવિએ વર્ણન કરેલું છે. આપણે કાવ્યમાં જોઈએ. ધ વેપર રાઇઝ. વેપર્સ એટલે આમ તો વરાળ થાય, પરંતુ અહીંયા આપણે કહીએ ધુમ્મસ. રાઇઝ, જેમ કે સનરાઈઝ એટલે સૂર્ય ઉદય થવો, રાઈઝ એટલે ઉગવું. અહીંયા કવિ પહેલી લીટીમાં આપણને કહેવા માંગે છે કે ધ વેપર્સ રાઈઝ, એટલે કે ધુમ્મસ રૂપી વાદળ ઉગ્યું છે. ધ વેપર્સ રાઈઝ, ધુમ્મસ રૂપી વાદળ ઉગ્યું છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. મોર્નિંગ એટલે સવાર, સ્કાય એટલે આકાશ. તો સવારના આકાશમાં ધુમ્મસ રૂપી વાદળ ઉગ્યું છે. સવારના આકાશમાં ધુમ્મસ રૂપી વાદળ ઉગ્યું છે. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે કવર્ડ, આચ્છાદિત અથવા તો ઢંકાયેલું. ક્લેડ શબ્દ જે છે એનો મતલબ થાય આચ્છાદિત અથવા ઢંકાયેલું, જેને કવર્ડ સામાનાર્થીનો છે. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. પર્પલ એટલે જાંબુડિયો રંગ, અને ગ્લોરી એટલે સુંદરતા. પર્પલ ગ્લોરી એટલે જાંબુડિયા રંગની સુંદરતાથી. તો જાંબુડિયા રંગની સુંદરતાથી ઢંકાયેલા સવારના આકાશમાં ધુમ્મસ રૂપી વાદળ ઉગ્યું છે. ફરીથી બોલીએ કે જાંબુડિયા રંગની સુંદરતાથી ઢંકાયેલા સવારના આકાશમાં ધુમ્મસ રૂપી વાદળ ઉગ્યું છે. તો આ પહેલી 3 લીટી જે છે એનું ગુજરાતી તમને સારી રીતે આવડી ગયું હશે. જાંબુડિયા રંગની સુંદરતાથી ઢંકાયેલા સવારના આકાશમાં ધુમ્મસ રૂપી વાદળ ઉગ્યું છે. while the love light glows. while એટલે જ્યારે, લવ લાઇટ પ્રેમરૂપી પ્રકાશ, લવ લાઇટ એટલે પ્રેમરૂપી પ્રકાશ, ગ્લોવ એટલે થઈ ચમકવું. જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે, ઓન ધ ઇટર્નલ સ્નોઝ,
ઇટરનલ એટલે થાય પરમેનન્ટ, જેને આપણે કહીએ શાશ્વત. ઇટરનલ એટલે થાય શાશ્વત. સ્નો એટલે બરફ. શાશ્વત બરફ પર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. અપોન ધ સમિટ્સ હોરી. અપોન ધ સમિટ, સમિટ એટલે શિખર. હોરી શબ્દ જે છે એનો મતલબ થાય એન્શિયન્ટ. હોરી શબ્દ જે છે એનો મતલબ થાય એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે પ્રાચીન. હોરી શબ્દનો સમાનાર્થી શબ્દ છે એન્શિયન્ટ. તો અપોન ધ સમિટ્સ હોરી એટલે કે પ્રાચીન શિખરો પર. પ્રાચીન શિખરો પર રહેલા શાશ્વત બરફ પર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. પ્રાચીન શિખરો પર રહેલા શાશ્વત બરફ પર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને હિમાલયની રાણી. હિમાલયાઝ ક્વીન એટલે હિમાલયની રાણી. કામ એન્ડ શેરેન. કામ એટલે શાંત, શેરેન એટલે ગંભીર. શાંત અને ગંભીર હિમાલયની રાણી રિટર્ન્સ પાછા મોકલે છે ધ હેવન્સ ગ્રીટિંગ્સ. હેવન્સ ગ્રીટિંગ્સ સ્વર્ગના અભિવાદન. હેવન એટલે સ્વર્ગ, ગ્રીટિંગ એટલે અભિવાદન. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ સ્વર્ગના અભિવાદન પાછા મોકલે છે. તો ફરીથી આપણે બીજી 3 લીટી જે છે એને જોઈએ. પહેલાં વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ એટલે કે જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. ઓન ધ ઇટરનલ સ્નો શાશ્વત બરફ પર. અપોન ધ સમિટ્સ હોરે પ્રાચીન શિખરો પર. તો પ્રાચીન શિખરો પર જ્યારે શાશ્વત બરફ પર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. પ્રાચીન શિખરો પર રહેલા શાશ્વત બરફ પર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે અને શાંત અને ગંભીર હિમાલયની રાણી જ્યારે સ્વર્ગના અભિવાદન પાછા મોકલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે વસ્ત્ર, વ્હાઇટ એટલે સફેદ. સફેદ વસ્ત્રમાં હિમાલયની રાણી છે એણે કેવા વસ્ત્ર પહેર્યા છે? તો કે સફેદ રંગના વસ્ત્રો પહેર્યા છે. બાથડ ઇન ગોલ્ડન લાઇટ. બાથડ, બાથ BATH, બાથ એટલે સ્નાન કરવું થાય, નહાવું થાય. અહીંયા બાથડ શબ્દ વાપરો છે એટલે થાય નીતરતા. ઇન ગોલ્ડન લાઇટ એટલે સોનેરી પ્રકાશ. સોનેરી પ્રકાશમાં નીતરતા સફેદ રંગના વસ્ત્રોમાં. સોનેરી રંગના પ્રકાશથી નીતરતા સફેદ વસ્ત્રમાં જ્યારે શાંત અને ગંભીર હિમાલયની રાણી સ્વર્ગના અભિવાદન પાછા મોકલે છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે. કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે. તો મિત્રો અહીંયા પહેલેથી અહીંયા સુધી આખું આપણે ગુજરાતી જોઈએ. ધ વેપર્સ રાઇઝ. ધુમ્મસરૂપી વાદળ ઉગ્યું છે. ટુ ધ મોર્નિંગ સ્કાઇઝ એટલે સવારના આકાશમાં. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. જાંબુડિયા રંગની સુંદરતાથી ઢંકાયેલા સવારના આકાશમાં જ્યારે ધુમ્મસરૂપી વાદળ ઉગે છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ ઓન ધ ઇટરનલ સ્લો અપોન ધ સમિટ્સ હોરી. જ્યારે પ્રાચીન શિખરો પર રહેલા શાશ્વત બરફ પર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. એન્ડ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ શેરેન. અને શાંત અને ગંભીર હિમાલયની રાણી રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ સ્વર્ગના અભિવાદન પાછા મોકલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ
bathed in golden light, સોનેરી પ્રકાશથી નીતરતા સફેદ રંગના વસ્ત્રોમાં, where earth and sky are meeting, કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે. તો આ થયો પહેલી બાજુના પેરેગ્રાફો બધા. હવે આપણે બીજી બાજુના પેરેગ્રાફો જે છે એને જોઈશું. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે થાય ઝાકળ બિંદુઓ, અને સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ, મેલો, મેલો એટલે થાય મધુર, યુઝ એટલે થાય રંગ, અહીંયા યુઝ એટલે કહેવાનું છે કલર્સ, રંગ. અને સવારના ઝાકળ બિંદુઓ અને મધુર રંગો. પેઇન્ટ હર ચીક્સ, પેઇન્ટ એટલે કલર કરવો, રંગ કરવો. હર ચીક્સ એટલે તેના ગાલને. વિથ ફેરી ફિંગર્સ, ફેરી ફિંગર એટલે થાય કોમળ આંગળીઓ. અને પોતાની કોમળ આંગળીઓથી તેણીના ગાલને, એટલે કે હિમાલયની રાણી છે તેના ગાલને તે મધુર રંગો દ્વારા અને ઝાકળ બિંદુઓ દ્વારા રંગે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ, અને મધુર રંગો. પેન્ટ હર ચીક્સ, તેણીના ગાલને રંગે છે. વિથ ફેરી ફિંગર, તેની કોમળ આંગળીઓ વડે. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ RILLS, રીલ્સ એટલે ઝરણું, જ્યારે ઝરણાઓ પર. એન્ડ ધ સન કિસ્ડ ધ હિલ્સ, જ્યારે સૂર્ય ટેકરીઓને ચૂમે છે. જ્યારે ઝરણાઓ ઉપર સૂર્ય ટેકરીઓને ચૂમે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, ત્યારે પ્રેમરૂપી પ્રકાશ જેન્ટલી એટલે કોમળતાથી, લિંગર્સ એટલે ઘુમરાય છે, લહેરાય છે. અને પ્રેમરૂપી પ્રકાશ જ્યારે કોમળતાથી લહેરાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે એટલે સવાર થવી. અને સવાર અને સુપ્રભાત. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, ફર્સ્ટ એટલે પ્રથમ, પહેલું, ફેન્ટ રે એટલે ઝાંખું કિરણ. અને સવારમાં જ્યારે તે પોતાનું પ્રથમ ઝાંખું કિરણ મોકલે છે. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન, લવ્સ એટલે પ્રેમનું, અનડાઈંગ, અનડાઈંગ એટલે અમર, ફાઉન્ટેન એટલે ફુવારો. પ્રેમના અમર ફુવારાનું, પ્રેમના અમર ફુવારાનું જ્યારે પ્રથમ ઝાંખું કિરણ તે મોકલે છે. અને એન્ડ ધ બ્રેકિંગ ડે, અને સવાર થતાની સાથે જ પ્રેમના અમર ઝરણાનું તે પ્રથમ ઝાંખું કિરણ મોકલે છે. while the heart feels the thrills, જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે. while the heart feels the thrills, અને જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે. of the voice from the hills, voice from the hills એટલે ટેકરીઓનો અવાજ. ટેકરીઓના અવાજથી જ્યારે આ હૃદય રોમાંચ અનુભવે છે. એન્ડ ધ સોલ, સોલ એટલે આત્મા. ધેટ ડ્વેલ્સ એટલે રહેવા માંગે છે, ડ્વેલ એટલે રહેવું. ઇન ધ માઉન્ટેન, આ પર્વતોમાં જ મારો આ આત્મા વસવાટ કરવા માંગે છે. while the heart feels the thrills of the voice from the hills, ટેકરીઓમાંથી આવતા અવાજથી જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે, ત્યારે અમારો આ આત્મા એ આ પર્વતોમાં જ વસવાટ કરવાનું ઈચ્છે છે. તો મિત્રો આ હતું કાવ્ય જે આપણે જોયું. આખું કાવ્ય જે છે ધ સનરાઈઝ ઓન ધ કંચનજંગા, આ કાવ્યને એ ક્રિસ્ટીના આલ્બર્ટ
ખૂબ સારી રીતે એમણે આ કાવ્ય લખેલું છે. બરાબર. એક વખત ફરીથી આપણે ગુજરાતી કરી દઉં છું ખૂબ જ ઝડપથી. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. જાંબુડિયા રંગની સુંદરતાથી ઢંકાયેલા સવારના આકાશમાં ધુમ્મસરૂપી વાદળ ઉગ્યું છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. ઓન ધ ઇટરનલ સ્નોઝ, એટલે કે શાશ્વત બરફ પર. અપોન ધ સમિટ્સ હોરી, પ્રાચીન શિખરો પર રહેલા શાશ્વત બરફ પર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સેરેન, અને હિમાલયની રાણી કે જે શાંત અને ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ, તે સ્વર્ગના અભિવાદન પાછા મોકલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ, સોનેરી પ્રકાશથી નીતરતા સફેદ રંગના વસ્ત્રોમાં. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ, અને મધુરા રંગો. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, પોતાની કોમળ આંગળીઓ વડે તેના ગાલને રંગે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, જ્યારે ઝરણાઓ ઉપર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને જ્યારે સૂર્ય ટેકરીઓને ચૂમે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, ત્યારે પ્રેમરૂપી પ્રકાશ ખૂબ કોમળતાથી ત્યાં લહેરાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને સવારનો સમય. સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, પ્રેમના અમર ફુવારામાંથી એક ઝાંખું કિરણ મોકલે છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવતા અવાજને લીધે. એન્ડ ધ સોલ, અને આત્મા. ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, કે જે આ પર્વતોમાં જ વસવાટ કરી જાય છે. તો આ હતું યુનિટ નંબર 1માં રીડ નંબર 2 આપણું કાવ્ય સનરાઈઝ ઓન ધ કંચનજંગા. આનું ગુજરાતી તમારે 2, 3, 4 વખત તમારે સાંભળવાનું છે. તમને જાતે ગુજરાતી કરતાં આવડી જવું જોઈએ. બરાબર. હવે આના પછી આપણે યુનિટ નંબર 2 જોવાના છીએ. પરંતુ એમાં યુનિટ નંબર 2માં આજે આપણે પ્રથમ એમાં પણ એક કાવ્ય છે સરસ મજાનું. તો આજે કાવ્ય જોઈશું. બરાબર. અને એ પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2માં રીડ 1 આપણે પાઠ જોવાના છીએ. બરાબર. તો આના પછી આપણે બીજું કાવ્ય જોઈએ છીએ યુનિટ નંબર 2માં રીડ નંબર 2. તો મિત્રો હવે આપણે જોઈએ છીએ યુનિટ નંબર 2, એમાં રીડ 2. કાવ્યનું નામ છે શેપર શેપ્ડ. શેપર શેપ્ડ એટલે કે શેપર એટલે થાય ઘડવૈયો, શેપ્ડ એટલે થાય ઘડતર. શેપર શેપ્ડ એટલે ઘડવૈયાનું ઘડતર. જે ઘડવૈયો છે એનું ઘડતર એટલે શેપર શેપ્ડ. આ કાવ્યના લેખક જે છે એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. કવિનો થોડો પરિચય આપી દઉં તો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતા અને અંગ્રેજી ભાષાના કવિ, એક્ટર, નાટ્યકાર, સંગીતકાર અને લોકસભાના સભ્ય પણ હતા. તેઓ સરોજિની નાયડુના નાના ભાઈ હતા. એમની સર્જનાત્મકતાના કારણે એમને પદ્મશ્રીનો એવોર્ડ ભારત સરકાર તરફથી પણ એનાયત કરવામાં આવ્યો હતો. શેપર શેપ્ડ જે છે એમના દ્વારા લખવામાં આવેલું એક સુંદર મજાનું કાવ્ય છે કે જ્યારે વ્યક્તિ યુવાન હોય ત્યારે કેટલાક સ્વપ્નો જુએ છે, પરંતુ એ જ વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે ત્યારે એના વિચારોમાં સ્થિરતા આવે છે. આ કાવ્યમાં દરેક અંતરામાં કવિના હૃદયમાં જે સમયાંતરે પરિવર્તન થયેલા છે એમણે પોતાના વિચારોને આ કવિતા દ્વારા વ્યક્ત કરેલા છે. તો આ કાવ્ય છે શેપર શેપ્ડ, ઘડવૈયાનું ઘડતર. તો ચાલો આપણે આ કાવ્યને જોઈએ. ઇન ડેઝ ગોન બાય, ઇન ડેઝ ગોન મતલબ કે ભૂતકાળના દિવસોમાં, વીતેલા સમયમાં. ડે ઇઝ ગોન, જે દિવસો ગોન જતા રહ્યા છે, મતલબ કે વીતેલા દિવસોમાં. આઈ યુઝડ ટુ બી અ પોટર,
પોટર એટલે કુંભાર. વીતેલા દિવસોમાં હું એક કુંભાર હતો. હુ વુડ ફીલ કે જે એવું અનુભવતો હતો કે હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે. હિઝ ફિંગર્સ એટલે તેની આંગળીઓ, મોલ્ડ તેની આંગળીઓ વડે ઘડવામાં આવે છે, તેની આંગળીઓ વડે આકાર આપવામાં આવે છે. યેલ્ડિંગ ક્લે, યેલ્ડિંગ એટલે સોફ્ટ, ક્લે એટલે માટી, કે તેની આંગળીઓ વડે ખૂબ જ કોમળ માટીને ઘડવામાં આવે છે. ટુ પેટર્ન્સ તેના ઉપર ડિઝાઇન બનાવવામાં આવે છે, તેને ઘાટ આપવામાં આવે છે. ઓન હિઝ વ્હીલ્સ, વ્હીલ્સ એટલે થાય ચાકડો. કુંભાર પોતાના ચાકડા ઉપર માટી મૂકી અને પછી એમાંથી જુદા જુદા આકાર બનાવતો હોય, જુદા જુદા ઘાટ ઘડતો હોય. એમ અહીંયા કવિ એમ કહે છે કે વીતેલા સમયમાં, ભૂતકાળમાં હું એક કુંભાર હતો. હુ વુડ ફીલ કે જે એવું અનુભવતો હતો કે તેની આંગળીઓ વડે તે આ કોમળ માટીને આકાર આપીને તેનો ઘાટ, પોતાના ચાકડા ઉપર તેનો ઘાટ ઘડે છે. વીતેલા સમયમાં હું એક કુંભાર હતો કે જે એવું અનુભવતો હતો કે તેની આંગળીઓ વડે કોમળ માટીને ઘાટ આપવામાં આવે છે અને તેના ચાકડા ઉપર તેને આકાર આપવામાં આવે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. બટ નાવ થ્રુ વિઝડમ, વિઝડમ એટલે ડાપણ. લેટલી શબ્દ છે અહીંયા. લેટલીનો મતલબ થાય રિસન્ટલી, તાજેતરમાં જ. બરાબર. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ તાજેતરમાં જ મને એ જ્ઞાન થયું છે, મારામાં એ શાણપણ આવ્યું છે. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, અને મારો તે ગર્વ નાશ પામ્યો છે. પરંતુ તાજેતરમાં જ મને એ જ્ઞાન થયું છે અને મારો ગર્વ નાશ પામ્યો છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. મેં કુંભાર બનવાનું, સીઝડ, સીઝડ એટલે ગીવ અપ, છોડી દેવું. બરાબર. સ્ટોપ્ડ, સીઝડ એટલે ગીવ અપ પણ થાય, સ્ટોપ્ડ પણ થાય. બરાબર. તો આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, મેં કુંભાર બનવાનું છોડી દીધું છે. એન્ડ આઈ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને હું માટી બનતા શીખ્યો છું. મેં કુંભાર બનવાનું છોડી દીધું છે અને હું માટી બનતા શીખ્યો છું. તો આ પહેલા પેરેગ્રાફ દ્વારા આપણને ખ્યાલ આવે કે કવિ આપણને એવું કહેવા માંગે છે કે ભૂતકાળના સમયમાં હું એક કુંભાર હતો, જેના મનમાં એવો અભિમાન હતું, એવું ગૌરવ હતું કે મારી કુશળ આંગળીઓ વડે હું આ નરમ માટીને ચાકડા ઉપર ચડાવીને એને ઘાટ આપું છું. મતલબ કે ઘાટ આપવાનું કામ મારી આંગળીઓ કરે છે, હું કરું છું. એવો માત્ર એમને ગર્વ હતો, એવો ભ્રમ હતો. પરંતુ પછી એમને જ્ઞાન થયું કે ખરેખર આ બધું હું નથી કરતો, આ તો ઈશ્વરની આપણા ઉપર કૃપા છે, એટલે બધું થઈ જાય છે. બરાબર. એટલે કવિ એમ કહે છે કે ત્યાર પછી મેં કુંભાર બનવાનું છોડી દીધું અને હું માટી બનતા શીખ્યો છું. ફરીથી એક વખત આ પેરેગ્રાફને આપણે ગુજરાતી જોઈએ એનું. તો ઇન ડેઝ ગોન બાય, વીતેલા દિવસોમાં, આઈ યુઝડ ટુ બી અ પોટર, હું એક કુંભાર હતો. હુ વુડ ફીલ કે જે હું અનુભવતો હતો કે હિઝ ફિંગર્સ કે તેની કુશળ આંગળીઓ દ્વારા મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે, આ નરમ માટીને પોતે ઘાટ આપે છે. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ, અને પોતાના ચાકડા ઉપર તેને આકાર આપે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ તાજેતરમાં જ મારામાં આવેલા શાણપણથી, ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, મારો તે ગર્વ હવે નાશ પામ્યો છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, મેં કુંભાર બનવાનું છોડી દીધું છે, મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને હવે હું માટી બનતા શીખ્યો છું. તો મિત્રો આ પહેલા પેરેગ્રાફની અંદર આપણે જે શબ્દો છે એક વખત શબ્દો પણ જોઈ લઈએ કે ભાઈ પોટર એટલે કુંભાર થાય, ત્યાર પછી યેલ્ડિંગ એટલે સોફ્ટ, જેને નરમ અથવા કોમળ આપણે કહીએ, ક્લે એટલે માટી થાય, અહીં પેટર્ન એટલે ઘાટ આપવો, આકાર આપવો, વ્હીલ્સ એટલે ચાકડો, વિઝડમ એટલે શાણપણ, લેટલી એટલે રિસન્ટલી તાજેતરમાં જ,
પ્રાઇડ એટલે ગર્વ, અભિમાન, ડાઇડ અવે એટલે નાશ પામવું, સીઝડ એટલે સ્ટોપ્ડ બંધ કરવું, લર્નેડ એટલે શીખવું અને ટુ બી ધ ક્લે એટલે માટી બનતા. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. ઇન અધર ડેઝ બીજા દિવસોમાં મતલબ કે વીતેલા દિવસોમાં આઈ યુઝડ ટુ બી અ પોએટ હું એક કવિ હતો. વીતેલા દિવસોમાં હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન કે જેની કલમમાંથી ઇનન્યુમેરેબલ એટલે અસંખ્ય, સોંગ્સ એટલે ગીત, વુડ કમ કે જેની પેનમાંથી અસંખ્ય ગીત બહાર આવતા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન કે જે લોકોના હૃદય જીતી લેતા હતા. તો અગાઉના સમયમાં, વીતેલા સમયમાં, ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોટર બીજા એ દિવસોમાં અથવા તો વીતેલા દિવસોમાં હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન કે જેની પેનમાંથી ઇનન્યુમેરેબલ સોંગ્સ વુડ કમ અસંખ્ય ગીતો બહાર આવતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન કે જે લોકોના હૃદય જીતી લેતા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ પરંતુ હવે નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, ન્યૂ ગોટ નોલેજ પરંતુ હવે નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, વિચ આઈ હેડ નોટ કે જે મારી પાસે ન હતું, હેડ સો લોંગ ઘણા સમયથી કે જે મારી પાસે ઘણા સમયથી ન હતું, એવું મને નવું એક જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને જ્ઞાન પ્રાપ્ત થવાથી હું સમજી ગયો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. સીઝડ એટલે સ્ટોપ્ડ. મેં કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ અને હવે હું ગીત બનતા શીખ્યો છું. અને હવે હું ગીત બનતા શીખ્યો છું. તો મિત્રો, આ બીજા પેરેગ્રાફમાં પણ કવિ શું કહે છે કે મને પહેલાં એવું અભિમાન હતું મનમાં કે હું તો એક મહાન કવિ છું, કે મારી પાસે મારી પેનમાંથી સરસ મજાના ગીતો બહાર નીકળે છે. કેવા કેવા સરસ ગીત હું લખું છું કે જે ગીત લોકોના હૃદય જીતી લે છે. એવું મને અભિમાન હતું, એવો મને ગર્વ હતો. પરંતુ પછી મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું, મારામાં પરિપક્વતા આવી અને મને ખ્યાલ આવ્યો કે ખરેખર આ ગીત હું નથી લખતો, પરંતુ ઈશ્વરીય કૃપાથી મારા દ્વારા લખાય છે. એટલે પછી મેં કવિ બનવાનું બંધ કર્યું અને હું ગીત બનતા શીખ્યો છું. ઇન અધર ડેઝ બીજા દિવસોમાં આઈ યુઝડ ટુ બી અ પોએટ હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન કે જેની પેનમાંથી ઇનન્યુમેરેબલ સોંગ્સ વુડ કમ અસંખ્ય ગીતો બહાર આવતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન કે જે લોકોના દિલ જીતી લેતા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ પરંતુ નવા જ પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ કે જે મારી પાસે ઘણા સમયથી ન હતું, આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ મેં કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ અને હવે હું ગીત બનતા શીખ્યો છું. તો મિત્રો, આ બે પેરેગ્રાફ આપણે જોયા કે જેની અંદર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે સરસ મજાની વાત કરી છે. ત્યાર પછી આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ છીએ. I was a fashioner of swords. I was a fashioner. ફેશનર એટલે પણ થાય શેપર, ઘડનાર. ફેશનર એટલે પણ શું થાય? શેપર, ઘડનાર. I was a fashioner of swords. સ્વોર્ડ એટલે તલવાર. હું તલવારનો ઘડનાર હતો. In days that now are gone. એ દિવસોમાં કે જે હવે જતા રહ્યા છે, મતલબ કે ભૂતકાળમાં. એ દિવસો કે જે હવે જતા રહ્યા છે અથવા તો ભૂતકાળના દિવસોમાં હું આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ હું તલવારનો ઘડવૈયો હતો. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ કે જે તલવારો 100 બેટલ ફિલ્ડ્સ એટલે કે સેંકડો યુદ્ધોની અંદર, બેટલ ફિલ્ડ એટલે યુદ્ધ, યુદ્ધભૂમિઓ,
કે જે સેંકડો યુદ્ધભૂમિઓમાં તલવારો જે છે ને ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન. મિત્રો, ગ્લિટર, ગ્લીમ અને શોન ત્રણેય સમાનાર્થી શબ્દો છે, જેનો મતલબ થાય ગ્લિટર એટલે ચમકતી, ગ્લીમ્ડ એટલે ઝળકતી અને શોન એટલે પણ ચમકતી. તો અહીંયા આપણે કહીએ ચમકતી અને ઝળકતી. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, કે જે સેંકડો યુદ્ધભૂમિઓની અંદર ચમકતી અને ઝળકતી હતી એવી તલવારો મારા દ્વારા બનાવવામાં આવતી હતી. બટ નાવ that I am brimming with the silence of the Lord. But now that I am brimming with, brimming એટલે છલકવું, the silence of the Lord. Silence of the Lord એટલે ઈશ્વરની શાંતિ. પરંતુ આજે જ્યારે હું ઈશ્વરની શાંતિથી છલકી રહ્યો છું, I have ceased to be the sword maker. મેં તલવારનો ઘડનાર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, અને હવે હું પોતે તલવાર બનતા શીખ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. હું તલવારનો બનાવનાર અથવા તલવારનો ઘડનાર બનવાનું મેં બંધ કર્યું છે અને હવે હું તલવાર બનતા શીખ્યો છું. આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વોર્ડ. હું તલવારનો ઘડનારો હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, એ દિવસોમાં કે જે હવે જતા રહ્યા છે. વિચ ઓન એ 100 બેટલ ફિલ્ડ્સ, કે જે સેંકડો યુદ્ધભૂમિઓની અંદર ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, ચમકતી અને ઝળકતી હતી. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરંતુ જ્યારે આજે હું ઈશ્વરની શાંતિથી છલકી રહ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ. મેં તલવાર બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, અને આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. મેં તલવારનો ઘડવૈયો બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, અને હું તલવાર બનતા શીખ્યો છું. ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ છે. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. ઇન બાયગોન ટાઈમ્સ, બાયગોનનો મતલબ થાય વીતેલો સમય, ભૂતકાળનો સમય. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. ભૂતકાળના સમયમાં હું એક સ્વપ્ન જોનારો હતો. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન ઇન્સોલેન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. વીતેલા સમયમાં હું એક સ્વપ્ન જોનારો હતો. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ, કે જે ચારે બાજુ એવી ચીસો પાડતો. એન્ડ ઇન્સોલેન્સ, ઇન્સોલેન્સનો મતલબ થાય અન્યાયી રીતે. ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. એમરલ્ડ એટલે માણેક અને પર્લ એટલે મોતી. વીતેલા સમયમાં હું એક એવો સ્વપ્ન જોનારો હતો કે જે અન્યાયી રીતે માણેક અને મોતી ચારે બાજુથી ચીસો પાડીને એકઠા કરતો હતો. વીતેલા સમયમાં હું એક એવો સ્વપ્ન જોનારો હતો કે જે અન્યાયી રીતે, ખોટી રીતે માણેક અને મોતી ચારે બાજુએથી ચીસો પાડીને એકઠા કરતો હતો. બટ નાવ ધેટ આઈ એમ નેલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. બટ નાવ ધેટ આઈ એમ નેલિંગ, નેલિંગ એટલે ઘૂંટણિયા ભર બેસી જવું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, સુપ્રીમ એટલે અહીંયા ઈશ્વર. પરંતુ અને એટ ધ ફીટ એટલે ચરણોમાં. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ એટલે ઈશ્વરના ચરણોમાં. નેલિંગ એટલે ઘૂંટણિયા પર બેસવું. પરંતુ આજે જ્યારે હું ઈશ્વરના ચરણોમાં ઘૂંટણિયા ભર બેસી ગયો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. મેં સ્વપ્ન જોનાર વ્યક્તિ, મારું જે વ્યક્તિત્વ હતું એ મેં બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ, અને હું સ્વપ્ન બનતા શીખ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. હું સ્વપ્ન જોનાર જે વ્યક્તિ હતો એ મેં બંધ કર્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ, અને હું એક સ્વપ્ન બની ગયો છું. ઇન બાયગોન ટાઈમ્સ, વીતેલા સમયમાં આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. હું એક સ્વપ્ન જોનારો હતો. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન ઇન્સોલેન્સ. ઇન્સોલેન્સ એટલે થાય અન્યાય. એમરલ્ડ એટલે માણેક, પર્લ એટલે મોતી, કે જે અન્યાયી રીતે માણેક અને મોતી ચારે બાજુએથી ચીસો પાડીને એકત્રિત કરતો હતો. બટ નાવ ધેટ આઈ એમ નેલિંગ
એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પરંતુ આજે જ્યારે હું ઈશ્વરના ચરણોમાં ઘૂંટણિયાભર બેસી ગયો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર, મેં સ્વપ્ન જોનાર મારું જે વ્યક્તિત્વ હતું એ બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમર, અને હું આજે સ્વપ્ન બની ગયો છું. લર્નેડ ટુ બી ધ ડ્રીમ, અને હું આજે એક સ્વપ્ન બની ગયો છું. તો બાલ મિત્રો, આ આપણું કાવ્ય હતું યુનિટ નંબર 2માં રીડ નંબર 2 શેપર શેપ્ડ. તો આશા રાખું છું કે આ કાવ્ય જે છે પહેલું યુનિટ 1ની અંદર રીડ 2 ધ સનરાઈઝ ઓન ધ કંચનજંગા, અને આ યુનિટ 2માં રીડ 2 શેપર શેપ્ડ ઘડવૈયાનું ઘડતર. આ બંને કાવ્ય જે છે તમે ખૂબ સારી રીતે સમજી ગયા હશો. ફરી પાછા આપણે આવતીકાલે મળીશું યુનિટ નંબર 2માં રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની સાથે. ખૂબ સરસ મજાનો એ પાઠ છે. ફરી પાછા મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.